बोलो रामापीर के जय। હા હા મજૂરી કરીને પૈસા તો ભેગા કર્યા પૈસા પચાસ 1000 રૂપિયા બેંકમાં ખાતું ખોલાવીએ મેળવા દઈએ ના કરતા લાગ આગેવાના તો આ મેળવી આવું એટલે ગમે તો જરૂર પડે તો લે તે ફાવો બેંકમાં પાછો દખા બધા કરવા એવા બધા ખાતા ખોલાવાના ના નહીં તો મને તો સહી કરતા આવડતું નહીં પાવું અને બેંકમાં એમને ખાતા ખોલતા નહીં લાગે આગેવાના તો જ જવા દે હલો હા 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 ભલા મોણા નેકડે જ છું આવું જ છું તમારા ઘરે જ આવું હો તમે તૈયાર રહ્યો ના હવે બપોર પછી ના જાવ બપોર પછી તાપ કેટલો હટાનું આજે બહુ ભીડ હોય હોની તો હો હતા સવાર વહેલા જવું પડશે એ હાર વાળો એ હાર હું નીકળ આપણા બાબા ટીલ્લુનો ફોન આવ્યો તો એમના હમણાં છોકરો પરણાવવાનો તે હરિયાણા લેવા જવું છે કે દાગીના લેવા જવું હોની બજારમાં છે કે તમે આવો હો ઓળખાણ સાહેબ તો જતા આવીએ દાગીના તો આપણે પડે હાજરે હાલ બનાવવાની જરૂર નહીં એવું કામ હા કાઢો કોમ હતું યાર તમારું શું કોમ હતું ભલા મોણા થોડા પૈસા મજૂરી કરીને ભેગા કરે મારા જોડે તો છે અલે એવું તમારા જોડે નહીં લેવા મારે કાણા પૈસા હા તો ભેગા કરે હા થોડા ઘણા તે કોઈ આગેવાના તો અમે લઈ આવું મારે જે જરૂર હશે દાદા લઈ જાય ભલા મોણા પણ તમે તો ઉપાધિનો પોટલો મારા ઘેર મેળવાની વાત કરો છો કેમ આ તો ગમે તેવા પારકા પૈસા ઉપાધિનો પોટલો કહેવાય મારા માટે એટલે એવું નહીં તમારા તો હટવાય યાર અમારા તો અમારા ઘર જેવા તમારે ગમે તો ચોક લઈ જાય હમણાં હા તમારી હટવાય સાચી વાત પણ આ તો શું નક્કી ના કહેવાય ચોક આગા પહા હોય આકલ દૂર થાય કોઈ ચોર બોર પડ્યા ને કોઈ લઈ જાય તો અમારે તો માથે જવાબદારી કરવાની થાય ને એટલે અમારે એ ચિંતા છે એટલે તમે તમારા તો મેળવા આવ્યા પણ બેંકમાં મેળવ્યા ને ભલા મને તો તમે જફા જોવો કેટલી જફા હોય બેંકમાં આ સહી કરો ને પેલી સહી કરો એ તો સહી કરતા મને આવડતું નહીં પાહું એ ડખા હા તો હાલી જજો હું મારા બેંકમાં મેલી આવી બીજું હું ઘેર તો ના રખાય જોખમ મને કહેજો હું કાઢી આલે બેંકમાં એટલે જ ને મારે હું બેંકમાં જવું તો મને સહી કરતા આવડતું નહીં પાછા બીજા બધા ડખા લેવા જઈએ તો જરૂર હોય કે શનિવાર આવ્યો ને રવિવાર આવ્યો ને સોમવારની રજા આવું બધું ચાલતું હોય બેંક તો પછી ચોકથી આગા પા કઈ ના લે તમને જોતા લેતા હોય તો હું આજે આવજો બીજું શું લે ને અત્યારે લઈને જ આવ્યો હું મારી હા લઈને જ આવ્યો હું લાવ અત્યારે તો બરોબર મારે જરૂર પડે તારે આ લેવા કશો વાંધો નહીં તમે થાય સારું તમારા પૈસા મારા પૈસા હાથવીને જ રાખ્યું કશો વાંધો નહીં બરાબર ને વિશ્વાસ હોય એટલો અમને તમારા ઉપર એ હારું હા એમાં આપણે શાંતિ ગમે તો જરૂર પડે તાણા આગેવાના આગળ આવીને લઈ જવાના આપણે કોઈ ચિંતા નહીં હવે જો બાબા ટીલ્લુ હા કેવું રહ્યું આપણા હોની બજારમાં કયો હોની ભાવ તો અત્યારે તોડી નાખાયો પણ તો તમને હંગાટ લઈ ગયો તો થોડું વળી વ્યવસ્થિત થયું વ્યવસ્થિત એટલે આપણે જઈએ એટલે વ્યવસ્થિત જ હાલે એ તો સવાલ જ નહીં ને તમે જ કહો કેટલો ભાવ તોડ્યો અરે ઓનો તો ખાસું બધું અમે ગણવા જાય તો કેટલો મારા ફાયદો થયો તો પછી ઓછામાં ઓછા 22-23 હજારનો ફાયદો થયો હા એટલો મારા તમને લઈ ગયો ને એટલો મને ફેર પડ્યો તમારા અહીં બરોબર તો તમે કહું તમે ફોન કર્યો તમને એવું કીધું કે બપોરનું અત્યારે શું ખબર અત્યારે ઘરાગી ઓછી હોય હા અત્યારે જઈએ ને તો આપણને હોની આપણું વાપરા બપોરે તાપ બહુ હોય અને હોજના જઈએ ને તો ભીડ બહુ વધી જાય તાપનું તો અત્યારે રહેવાતું નહીં તોય લગન ગારાની તો દુકાન હાઉસ પૂર્ણ પાટીઓ હોય હું જવું તે 3 દંડો પાછો આવ્યો અને આ ચોથી દન વળી સારું હુજ્યું તે તમને લઈ ગયું તે વળી મારો ફાયદો થયો અને ઝટકે પારે આવ્યો હું એમ કહેતો તો કે હજુ તો લાયા જ છે પણ હજુ 1 કે 2 દાગીનાનું પછી અવરું જઈને કરવું તો પડશે હા એ તો પછી જાઓ ભાઈ કરશું પણ આ હાથવીને મેળ દેજો એમ કહું આ તો અવસરવાળું ઘર કહેવાય તમે હાથવીને રાખજો મારે એક જોખમ છે પાહું શું તમને કહું હા જો આમાં મારા છે ને અવસર લઈને આદર્યો છે બરોબર આમાં એટલો હગન વાળો તેર આપવાનો છે બરોબર અને ઘર આપણે તો મોટા બંગલા છે હા એ તો બરોબર છે એટલે એમ કે મારું એમ કેવું છે કે મારા ઘરે જોખમ પૂરેપૂરું છે નહીં ઘરમાં તિજોરી આ બધું અમે કોક તમારા હારીવાળાને તો મેલી આવો કે હારીવાળાને તો પછી લેવાનું મેળવા ભાઈ વેરાય હોય લગન આદરીવાની લેવા પૂંજા તમે પહેણાયો હોય કિલોમીટર તાન પછી એટલે મારા નજીક ના કોટા અરુણલ બાજુ તો કઈ ગયા 200 કિલોમીટર પણ આમાં આ તો કરમ કિસ્મતમાં એ જોડલું લસ્યું હોય તો એ ઉઠાઈ લાયા આવું કરે તો આનું શું કરું કયો કશું કરવાનું નહીં હવે આનું એક ફોર્મ કરો તાન મેર આવશે બોલો શું હતું એ તો પેલા ભાઈ પણ એક ફોર્મ કરો આમાં મારા જોખમ ઘરે લઈ જવું નહીં આ છે ને ફોર્મનો આમ તમે લઈ જાઓ
એટલે ભલા મારા મોટો સિલા ઉપાડીને પોટલો નાખો. આ તો કોઈ આના થાય તો આ કોઈ મામૂલી દાગીના થોડી 100 લાખ રૂપિયાના એવું દાગીના. નહીં, તમે સમજો, તમારો મોટો બંગલો ચોકડ બંગલો છે, મારે ઘરે જ છે, મજૂરી કરીને ખાવું. પણ તમે કોદયું બોલો. ઘરમાં તિજોરી છે તમારે, મારું કેવું એમ છે. તિજોરી તો છે, પણ તિજોરી ચાવી ડોશી જોડે રહે. અને તો આધી પાછી થઈ ચોક મેલ્યા મારી પાછી બુદ્ધિની બારદન છે. તે બે દાડા જ આડા શીખ, 2 દાડા તમે શેરે બોધી રાખજો. તાણ પેલા બાબરજીએ 2 લાખ રૂપિયા મારા તો મેલી ગયા છે કે મારા અવસર આવે તો આવજો. તે કહું છું જ ખરો, આપણા ગામમાં અત્યારે ચોરોનો ત્રાસ વધતો જાય છે. અને અમારા હા, તો જેવા હું એક કહું છું કે ગામમાં ચોરોનો ત્રાસ વધતો જાય છે. તિજોરી તૂટે તો બાબરજીના દે, સોના દાગીના, 8 લાખ રૂપિયાનું નુકસાન આગેવાન ચોથી ભોગવશે કયો? આગેવાનનો કોઈ પેઢી તો ચાલતી નહીં. એ બધું મારે જોવાનું નહીં આગેવાન. હું તો આ તમને આલું છું, તમે ગામના આગેવાન છો અને અમારા મોટા ભાઈ જેવા છો. આ ઓમનો ઓમ તમે તમારા ઘેર મેળજો, ફોન કરું જરૂર પડે એટલે લઈને કોકને છોકરાને મોકલજો, કાં તો ડોશીને મોકલજો. કશો વાંધો નહીં. હવે લઈને અને ઈવન કહેજો ખાલી કે એમનું છે તે આ વળી મોથે આલ્યું છે હાચવા, એટલું આપણા ઉપર આમ એટલે હાચવજો. અંદર ખાનગી તિજોરીનું ખાનું હોય ને હા. એમાં મેળ દે, એની ચાવી મારા બસ, એની ચાવી એક રાખજો, બીજી હું લેવા આખો ઝુમકો રાખો પડે. ડોશી હોય કે માથે કરીને ફરતો. લેવાડો તા. આવો લખાજી, આવો આવો. મારે તવકાવો પડતા નહીં તમે તો. અને ભલા મોણા આ ખુલ્લા જો ને હમણાં અઠવાડિયું શું લાવ 2 દાડા ચાલ્યું અને પાછું બંધ થઈ ગયું. તો હું થયું કોઈ ખબર જ પડતી નથી. ચાલુ નહીં થતું. જો આ તો સસ્તું હો, તો આવું થાય ને. આવે સસ્તું સસ્તું. પણ આવી ગરમીમાં હે ને તમે આ ડીમાં લાવો, કંપની લાવો, પણ જોઈને લાવો. એવું તમે તો તમારા ના ભલામાં કંપનીનું કીધું ખરું, તમને હું ખુલ્લા લેવા દઉં. તમે તો મારા કોમ હું નહીં આપું. કોમમાં તો તમને કીધું તો ખરા. આમ હું લાવ્યો તો મારા 2 દાડા ચાલ્યું, થઈ જાય બંધ થઈ ગયો. શું? થઈ ગયા. હા, તો તમે જાતે રીતે ના કરશો તો કોઈ કારીગર વાત છે ને? કારીગર હે ને કોણ? આપણે પેલા ટેબા વાળા વાહમાં એટલે જોનતીજી. એક તો જ્વાતિજી તો ખરા, પણ એ તો નોકરી હોય. લો ખેમો ચકરી આવડતું તું એને આવડે? એ તો બરાબર જો પેલા હતા કારીગર, ડોશી માથા મેલીને તારના કારીગરમાં એ નહીં, એ તો તો મોટા કારીગર હતા. આપણું હોળિયાન બોળિયા બધું રિપેરિંગ કરતા હતા પેલા તો. હતા પેલા હતા. હા. પણ એ ડોશી હે ને માથા પિતળી મેલી એવું? તે જતું રહ્યું, મગજ જતું રહ્યું. પણ નવરા ચડે ને આપણા રીતે સત્તાવડે. માર કોમ છે નકા આવત પાવ અંગાત. શું કોમ હતું? તમારું કોમ હતું મારે પાવ. બોલો. કહું ના તું જો કોમ કઈ હતું. દેવા આયા? કોમ હતું તમારું, પણ તમારે કરવું પડશે એ કોમ. હા હા કરશું. ના થાય તો કઈ દોરી હાટાડ થોડી કરાય. તમે કેવો અહીંથી ઘર ઉપર જઈને ભૂસકો મારો. હવે મારે ભૂસકો થોડી મારે. જા પૂછકો નહીં મારાવો મારે. કાંઈ. કહું 50,000 રૂપિયા ઉછીના રાખો, 2 દાડામાં આલી જાઉં. લે, 50,000 રૂપિયા મારા જોડે થોડી ભર્યા હોય. તમે આગેવાન છો. પેઢી ખોલેલી પડી અમારું. પેઢીઓને તમે આગેવાન છો. આગેવાન તો હોય, પણ કોઈ આગેવાન જોડે પૈસા ના હોય. મારી વાત તો આપણો હું તમને 2 દાડા આલી જાઉં હું. મારે હે ને એક હગાના પૈસા આવવાના, અને મારે હગાના જ આલવા આ દવાખાને હતી. તો કાંઈ. તો ઓય સોલામાં દાખલ કર્યા, એવું? સોલા સિવિલમાં. હા હા તે કે મને કે હગા 50,000 રૂપિયા જોવો હે. હા. તો કોઈ હેડો કોક કરું તો મને તમારું પર જ આશે આથી પાછી. તો તમે કરશું મારા પૈસાનું. એટલે તમને કીધું કે મને 50,000 રૂપિયા કરી આલો. કેટલા કારીગર નાખતા લો વ્યાજમાં. પણ એ તો વ્યાજ માન નાખાવી, કેટલા? બહુ વધારે વ્યાજ લે. 2% વ્યાજે હાલે. પણ એ તો 2 દાડા પૂરા ના થયા ને હવારે આવી જાય. લાવો ને તમે કરી આલો ને કહો. તમને 2 દાડા હું આપી દઉં. તમારા જોડે ના હોય એવું બને જ નહીં. મારા જોડે પૈસા હવે પણ બેંકમાં પડ્યા છે. કરી આલો કોક કરી કરી આલો. આ તો 2 દાડા કરી આલો. પણ મારે કેવું ખબર હે? બાબરજી ખરા ને, 2 લાખ રૂપિયા એમને મને હાચવવા આલ્યા હે. હું કાલ જવાનો જ હતો બેંકમાં. બરોબર? હવે તો અમને 2 દાડા કરી આલ. કરી આલું તમને 2 દાડા હું કાલ આવી જાય ને તો કાલ આલો. ફાઈનલ હો? Final, કાલ તો final. મારી આબરૂનો સવાલ હે. કાલ ભલામણ પમદાર હોજે આવી પેલા આવે મારા પૈસા, તો મારે તો 2 લાખ રૂપિયા આલવા પડે. ગામમાં આબરૂ કેટલી છે કે આખું ગામ મને મારી ઉપર ભરોસો કરે. અને હે? કાલ આવી જાય ને તો તમને કાલ આલી દઉં, કાં તો 2 દાડા તો તમને ફાઇનલ મળી જાય પૈસા.
મને એટલું કામ કરી આલો બાર હગા દવાખાને હ. ભારે હવા તો હગા દવાખાને હા દવાખાના નામ પડ્યું એટલે તમને કરી આલું. બાકી કોકના પૈસા મારા ના આલે. એ તમારી વાત હજી તમને કરી આલું પણ બધા. પોતાની હો બે જણા. હા, કરી આલું. જબ્બર બનાવ્યા હો. હગા તો ચોય દવાખાના નહીં પણ મારા ફોન ફોન નીકળી જાય એટલે ઘરના પૈસા બાકી જાય. દવાખાનું કેવું પડે. કેટલા રહ્યા? હા રે જો આમાં હા પૈસા બરોબર 2 દાડા મને હાચવી અને પાછા આલી દઉં. આબરૂ ન સવાલ બંડલ પેનું શું વજન વધારે? એનું કોઈ નહીં તો અંદરથી અડધી કાઢ લીધી 2 લાખ હતા. એવું હે? તો તમારા પતાંદર ગઢ મેલ દીધા તી કરી. અને આ ચિંતા ના કરતા તમને 2 દાડા પૈસા હું હાલ દે. આ ખુલ્લાનું થાય કહેજો. ફૂલનનું ને તે કીધું ખરા આપણે પેલું બાજુ જવા દેતા રહ્યો કારીગર હ કે ખેમોજી જોડે ના જતા પહા. હા નકર ખેમોજી તો આ તમારે આટલું વધ્યું હોય ને એ કંથોડી મેળ છે ને એટલે બાબા ટીલુનો પંખો રિપેર કર્યો તો એ કેવું કર્યું ખબર હે? પંખાના બે ડાસલા કરી નાખ્યા કે મોટા નથી ઓહો તોડી નાખ્યું બધું. હા 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 2 દાડા હા મળી જા. હા એ હા એટલા દાલાઈ જમીનનો કચરો કરવો હતો ને આજે છેકવાનું પડ્યું અને પૈસા મેળવાનું પેલા બાબલજી કહેતા હતા કે આપણા ઘરના આગેવાન છે ને બધાના પૈસા એલા હાથમાં જરૂર પડે તને તરત કાઢી ના લે અને બેંકમાં પાછા છેકવાનો પડે નહીં આપણે લેવા જોતા હોય 2 લાખ રૂપિયા ના પાકે 50,000 જ મળે તો ખરા તાકલે કોમ આપણું ઊભું લે ને યાર આગેવાનું ઘર તો આ બાજુ જ આવ્યું ચોક જોઈ તો રહે તો મળી જાય ઘર તો આપણે જરૂર બધા પૈસા મળી જાય તો બહુ થઈ ગયું બીજું તો આપણે શું જોવો છો અડધી રાતે આગેવાનના ઘેર આવ્યા તો પૈસા આપણે આપી દે વ્યવહાર એમનો કમ્પ્લેટ હોય અને બાબલજી કહેતા હતા કે રાય બધાના પૈસા આપણા ગામ બાબલજી પર 50,000 હાચવા આલ્યા તો હું એ 2 લાખ આલ્યા તો જાન જવું પડે તારે લઈ આવવાના પોતા ઘરમાં વપરાઈ જાય ચોક ચોલી થઈ જાય તો ખરા તાકલે આપણું કોમ જ કરી લે પાછું. ઓહો આગેવાન તો હું પણ હા રમતુજી તમારું કોમ હતું બાઈક તો મેલન ઘડી એટલે બહાર જવું છે ભલા મોણા. તમારું કોમ છે શું કામ છે? કોમ છે બહુ બાઈક મેલો ફૂકતો ખરી આ બધા કોઈ લો મોટ ચોક બહાર નીકળ્યા નહીં આવી વાત જાય. કરો દાજે આ બધા હે કોમ મોટ ચોક બહાર નીકળ્યા નહીં આવી જાય. આપણે તો જમીન વેચવાની હતી ને હા તે કાલે મેલ પડી ગયો વળી બરાબર મૂર્ખા પણ તમને ના તો પાડી દે જમીન ના વેચાય અત્યારે તમને લાગે છે પણ જમીન વેચી અને પાછળ તમારે જ પસ્તાવું પડશે. એટલે પણ આગેવાડીમાં કેવું ખબર મારો 15,000 પછી અવસર ને ગયેલી યાર એટલે પણ અવસર હોય તો ચોખ્ખી વ્યાજવા લઈ લેવા હતા. જમીન થોડી વેચાય ભલા મોણા. વ્યાજમાં કેટલું વ્યાજ ભરવાનું કરવાનું ભાઈ કેટલી વેચી મારી? કીધો ઓછી કરી ઓછી કરી નાખી. હા. એ સારું કર્યું. એટલે આપણે પેલા બાબાજી નહીં હા કે કહેતા આપણા ગામના આગેવાન છે તો બધાના પૈસા હાથ ભરી નાખે બરાબર એટલે એટલે મેં બાબરજી ના તો હાચવેલા હવે તમારે મારા હાચવવાના. બાબાજી ક્યાં 50,000 રૂપિયા આપ્યા ને તમને 2 લાખ આલી ગયા 50 નહીં તમને 50 કીધા છે. મારે 2 લાખ રૂપિયા તમારે જોઈને નાખો મારે 10 દાડા પછી હું લઈ જાય બરાબર એટલે પણ તમે હેજી શું કામ હા, મને આ ઈમાં ઉપાધિના એમ- પોટલા આલો હો? એમ નહીં પણ તમારે જરૂર હોય તો પણ અમે લે તો આપવાના એટલે એવું મને નહીં મારે જરૂર તો કોઈ નહીં પણ કાલ ઉઠીને મને કોઈ હા ના થયું તમે બધા તો હલવાઈ જ દેવાના ને. કશું એવું તો ના થાય કશું હા ના થાય નક્કી કોઈ થોડી કહેવાય. ના પણ આપણે ઉપરવાળાના હાથમાં બધું. 10 દાણા પૈસા આપણે 2 લાખ રૂપિયા જો ઘરમાં તો ભરી લેજો ઘરમાં જઈને, બરાબર તમે વિચાર કરો કે હાલમાંથી હું બહાર નીકળ્યો તો બાઇક લઈને હવે રસ્તામાં તો આગળ જતા એક્સિડન્ટ થયું તમે શું હતા ને એવું ના બોલશો યાર આવું ના હાલ લાગે બોલો લ્યો એટલે પણ ભલા મને બેંકમાં મેલી આવજો કે બેંકમાં મને ધક્કા ખવડાવવા કશું હું જ નહીં પડતી બેંકમાં એટલે પણ ભણ્યા હોત તો તાણા નહીં ભણ્યા 5 ટોપી નહીં ભણે હું તો પેલા બાબા ટીલું દાગીના મૂકવા આલી ગયા બાબાજી 2 લાખ આલી ગયા 2 લાખ તમે આલી ગયા પવન ચાન આજ 9-10 લાખ રૂપિયાનું મારા જોડે જોખમ હા તો શાંતિ વાપરજો અને બેંકમાં જઈએ ને આપણે 2 લાખ રૂપિયા એકદમ ના આપો 50,000 જ આપો વાપરજો વાત સાચી પણ વાપરીને 10 દાડા પછી તો મારે તમને પાછા આલવાના જ ને. તો ઓછા આલજો પછી અમે લઈશું ચિંતા નહીં કરવાની તમારે ઓહો ખરેખર ને હા ચિંતા નહીં 50,000 ઓછા આલે તો ચાલશે ને. રાખજો તમે ત્યાં પૈસા જરૂર પડશે તો લઈ જઈએ આવસર હોય તમારે તો લાવો. હા, એ મેલો હું મેલ દઈ આવો. હો ઓહ. એટલે તમે જવું હોય બહાર આવવું હોય એટલે ત્યારે. આવું ખોટા શબ્દો તમારા મુખે હાલા નહીં લાગતા એટલે આ તો ખાલી કહું હું ભગવાન ના કરે એવું થાય આ તો નક્કી ના ના કહેવાય. ના એવું તો કશું ના થાય અને તમારો પણ વિશ્વાસ પૂરો છે બરાબર હા, એ તો વિશ્વાસ તો આખા ગામનો અત્યારે તો આખો ગામ અમારે તો આવતું જ. આખા ગામના બધા માણસો તમારા જોડે પૈસા મિલી જાય 4-5 જણાના પૈસા મારા જોડે પડ્યા ટોટલ 10 લાખની ઉપાધિ મારા મોથે છે. ગામમાં પાછું તમારું નામ થઈ યાર ભીખાજી તો હોય જ ને યાર કોમ એવા સત્પંચ કોમ એવા ગામના હોય. કરો, હું નીકળું ત્યાં બરાબર અને શાંતિ જજો પા બાઈક લઈને
ના ના આપણે તો 30 40 ઉપર હેડતા જ નહીં. ઓહો હા, હું જઉં તાન. એ હા સારું. હા તો આગેવાન ઓહો ભીખાજી ઓય લોહી આવે ને લેવા દવાખાને લઈ જાઓ. ના સારું. આવું થયું આગેવાન ને? એ તો બહુ લોબી કાને બેહો પાછળ હું તમને હેડો એમના ઘેર ઉતારીને આવી હજી જોવા થોડું હેડો તો કઈ કહું હેડો એકન જઈને તમને પકડજો બાબાજી પકડજો. કબાટ લાવવાનું. બોલા. હા આ કાનું ઘર? આવે તો હું બધું કહું તમને હે? આવો. આ કાનું? મારું આવો સવારે આવ કે તમને સમજાવીએ આવો ને ભાઈ. હું સમજાવું. મૂર્ખા તાર જાય મહેમાન આવ્યા તો પાણી તો પીવડાવવું જ પડે ને. હા આવું રહ્યો એ હું આ બધું આ બાજુ આવો બાજુ હું આ બાજુ હું ચિંતો કે એટલે અમે હું જતો તો બહાર હા દાદી પડે કે લગનમાં જતો તો યાર હા. ના વળી આયા વચ્ચે તે પહોંચીને આયા મારા તો દાડો બગાડે હું હવે શું કરવું કે જે થઈ ગયું થઈ ગયું પટકાણા મારા હોમું તે માથાનું વાંચ્યું તે યાદ જતી રહી ડોક્ટર કે શું વાત કરી તાણ આ લાયો જો જતી રહી? કેવું કે પાછું ખબર તો જુઓ તો કે કનું ઘરે લઈને ના કને એવું રખતા નહીં રહે કે કનું ઘરે તે તો ઉપાધિ કરી યાર મને છોકરો કરે એમને ખબર નહીં ક્યાં કારું હારા દવાખાને ના લઈ જવા પણ તારા પણ લઈ તો ગયો તો દવાખાને અમદાવાદ લઈ ગયો લઈને આવ્યો આ લાયો જો ના કરશો તમે તમારું કામ કરો મત પાણી પાને લે એક તો ધ્યાન લઈને આવી પાછો પાણી પાતો નહીં હા તમે પી લો શાંતિ હેડો ભાઈ આરામ કરો કોણ લા લાવો તમે આ તમારું જ ઘર આ મારું ઘર કંકાનું હોય નહીં ના ઓળખતા આવડું મોટું ઘર પડી સાંચેવડું હોય કામ કામ હમણાં હારા દવાખાને લઈ લે હેડ નતું ત્યાં તમે ગમે તો લઈ જાઓ તો નહીં મેર આવે હવે હું નહીં મેરાવ ઉપાધિ કરી અમને તો ઉપાધિ કરી હે બેગ મનમાં ઘેર મેલી જો તમે બેહો ભાઈ જીએ તાપ કેવો હોય કોઈ બીજું નહીં તાપ કેવો હોય તમે આરામ કરો કરી અને તમે મને ઓળખતા નહીં હે મને નહીં ઓળખતા તમે યા શાંતિ રાખ તમે ભેમોજી હારું ગો તમે હે મહેમાન હા તમે ભેમોજી ને રામોજી નહીં બાબરજી મારું નામ બાબરજી હા બાબાજી ને ભેમોજી તારું તો એ ઉપાધિ કરી પણ મેં શું કર્યું એ ભટકાણા મને ભજનમાં નતા આવતા મારા હારે ભેમોજી કે મારા હાથ માને ઓળખાવી ના રે ભજન હારા યાદ રહ્યા તો બાબા. યાદ રહે એવું ભજન ગાતા ખબર હે ને તમને હા તમે આરામ કરો ખાલી બધા તાપ ના હોય તો આજીવન તારું તું એ તો ઉપાધિ કરી હે મારી આખી જિંદગીની કમાણી હું એમના તો મેલી હે પણ એમાં મેં એવું ઉપાધિ કરી એરા મને એક્સિડન્ટ ને હોમેન્ટ કર્યું મેં થોડું કોઈ જોઈને જોઈને કર્યું એમને અને તમારા રૂપિયા મેલે તમે જોણો હું થોડો જોણો એમાં તો હું જોને કુડા મારા લેવો મહિના પછી આવશે લેવો હું કરું તો હું કરું કે તો પણ કયો એમના જોડે તો કાઢી નાખ છે હવે તું કઈ એમના કોઈ યાદ નહીં મારો રૂપિયા તો નહીં યાદ હોય મારું નામ યાદ નહીં એમને લ્યો તો પણ નહીં તો હું કરું કયો ડોક્ટરે મને કીધું કે યાદદાસ્ત જતી રહે હવે ખબર નહીં ગમે તો આવે અત્યારનો ટાઈમ લાગશે એવું કોઈ કીધું કોઈ ટાઈમ નક્કી જ નહીં ને હવે ડોક્ટર તો ના પડે કે નહીં આવે બીજા દવાખાને લઈ જઈએ તો તમારા જોડે વટ લઈ જાઓ મારા જોડે થોડી જ હું લઈ જાઉં. મારે તો જેટલી સગવડ હતી એટલી હું લઈ ગયો ના ના બીજા દવાખાને લઈ જવા પડશે હવે ના મને યાદ થાય છે હો મને યાદ હો યાદ કે તારા મોટા મોટા બંગલા ને મોટર ને ગાડી વાડી બધી માયા મૂડી મેલી ને ખાલી હાથે જાવું પડશે આ રીતે ખાલી પકડાઈ દે છે બીજું કોઈ યાદ નહીં અમને ખાલી કરી દીધા એ ખાલી હાથે હું જવું પડશે એ કરમ નો સંગાતી રોણા તારું કોઈ રે નથી આ તમારા કરમ એના કદે બેંકમાં મિલી આવ્યો તો શાંતિ અલે ના લઈ આવો પણ મને નહીં આવડતું એટલે તો હું એમના તો મેલા હતા મારે તો આધાર કાર્ડ નહીં હા આધાર કાર્ડ મારું ખાતું ના ખોલે મારે સહી કરતે નહીં આવડતું તો ભાઈ એટલે એમના તો અમે લેતા ભાઈ મને લઈ જાવ તો હારે હું ના આવત હારે હું ના પાડું કદી તમને ગોમાં ગયો હે કરું
કાળું મારા કાલ મુરત જોરા જવું હવે મારા પૈસાની જરૂર એટલે હું કરું તો શું કરું મારા જોડે નહીં નકર હું તો આલો બાબા મારે અમુક વખત ફોન કરીને બોલાવવા પડશે ને અમને પછી લઈ જવા પડશે ચોક પૈસાનું તો ત્યારે તું ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણું. અને મને રમતું ફોન કરવા દે રમતું કદાચ એના આગળ પૈસો હોય જોગી આયા નગર મે આ રમતા જોગી આયા જોગી જેવા તને યાદ રહે આવું બધું. લે રમતું હા અલે ભાઈ શું કરી હા ખેતરમાં હતો બોલા ને ફટાફટ. અલે મારે જરૂર હતી થોડા પૈસાની કાલ મુરત જોરા જવું હોય ને પૈસા યાર હાલ મારા અટવાઈ ગયા ચોકન હતો જ્યાં પા તમારે પૈસા. અલે તને ખબર તો છે કે હું એ પેલા આગેવાનને પૈસા આલે છે અમુક જે દાડે મારે જરૂર પડે દાડે હું લઈ જાય હા. આમાં થયું એવું કે આગેવાને એસકીદાન થયું ને એમનો મગજ જતું રહ્યું હોય કોઈ યાદ જ નહીં લ્યો હા એવું થયું હા ઓહો અને તમે તો કેટલા હોતા ને હું અત્યારે એમના ઘરે જ બેઠે હું હું બી આવા જ આવું તમે એકનું જ ભાઈ. ખાવા હેડતા હા જબરું કર્યું તું એ તો જબરું કર્યું હો મેં કશું નહીં કર્યું જે કર્યું ને કર્યું શું એમને કર્યું બુડા હવે મારે કાલ જવાનું શું એ કરું બંધ પડ્યું હ સાસુ કુલર હ કે કેવું પેલી હવા આવે જાતે લાયા ને હવા કેમ શું હલ્યો એને તો બધા જોયું નહીં જબ્બર હલવાઈ ગયો કહું છું હવે તો હું ચક્કર આવવા માંડ્યા હા પૈસા જ્યાં જમીને જઈને બાબાજીનો ફોન આવે છે હવે સાચું છે ઘેર જવું તો કોઈ ખબર પડે હું થયું પૈસાનું છે તો 2 લાખ રૂપિયા આલીને આપા હા બાબાજી તો પતા ડાલે મારે તો 2 લાખ રૂપિયા જશે ને જમીન તો જતી લઈ માથા વાજી છે 2 ફોન થઈ જાય બધું અલ્યા ના હોય મગજ ફરી ગયો કોઈને ઓળખતા જ નહીં અલ્યા ના હોય તમે શું વાત કરો આગળ બાબાજીનો ફોન આવ્યો તો તમે ખટકે આવો ફટાફટ એમ કીધું મને મને કાલ તો મળ્યા હોય રાય તમારે આવવાનું હોય આવું જ પડશે ને મારે તો દાગીના એમના જોડે છે ને ઘરે અવસર આદર્યો છે ઊભો રહેવાનું તાણ સીતારામ તણા તું રંગમાં રાધે શ્યામ તણા તું ચંગમાં તું રંગાઈ ચાલે રંગમાં રંગાઈ તો જ્યાં હજુ કેટલું રંગાવું અમને બાબાજી ખરેખર અમને કોઈ ભજન મારું જ નહીં મળજો એ આ ભજન ચાલી ગયા એમ કહું છું કાલે રે ભજન હે? હું જીવા આવો આ શું જીવું પિંગ પોંગ હા કોઈ પિંગ પોંગ જે સાલ જાણે જો જે સાલ જાણે જો તે બાપ તારું એ પ્રકાશ જાડે ધર્મ તારો બાળ રે અલા જાડે જો નહીં તમારો ભાઈબંધ તે તારી નાવડીને ડૂબવા નહીં દઉં તે તારી નાવડીને ડૂબવા નહીં દઉં ભાઈ આપણે બધા ડૂબી ગયા આપણને નાવડી યાદ આવો બોલો જે સાલ જાણે જાય ભજન તો જબરદસ્ત ગાય છે. હું શું કહું ભજન તો જોરદાર ગાય છે ભજનો ગાય છે આ તો જીવો ગાય છે એક નંબર ભજનો ગાય છે પણ આપણે યાદ નહીં ના આપણે યાદ નહીં હે? બહુ કહો માનો ઓળખો જાણે જો બારવાટી બહુ કહો વ્રત અલા કરા બાબરજી હા અમને ખાલી ભજન જ યાદ આવે બીજું કશું યાદ નહીં હવે છોકરા હા ગરમી ઓછી થઈ ના થઈ હજુ તો 45 ડિગ્રી હ જ્યાં જાઓ કે તમારું ઘર છે તમારું મારું નહીં આ મૂર્ખાનું તમારું ઘર છે બહુ કહો બારવટીઓ કેટલા તમે જીવો હું જીવું છું તમે સમાજ નથી પૂરા લાગે લીધી દી સમાધિ લેવી પડશે સમાધિ જોડે લઈ લેવા છે ઓ બાબાજી લેવાનું ખાવા પાછા અરે લપ કરશે મારો મોડ થાય તમે સાચવજો મારા લગ્ન માં જવા નહીં હું હાથમાં મોટા થયો તો આ કારો કેર કર્યો આ હું આવું તમે બેહો હાચા બજેવું બધું આપું જ નહીં અમને પેલા મને લેતો જા આગેવાન નહીં જવું ટાપનું પેલા પણ એ ભાઈનું ઘર તો મારું નહીં મારવા ના જઈ રહ્યા કોક ના કે તમે બધા હોય કે કેમ પેલા બાબરજી જેવું મારા તો ઘરે જાણજો વિવો આદર્યો હ અને દાગીના અમને આલ્યા એટલે આ મુએ ભાઈ પૈસે આલે અમાર કાલ મુરત જોરાવા જવું બોલ્યો પણ મારે તો કાલનો દાડો છે તમે તમારી તો વાતો કરો મારી વાત તો મેં 18 લાખ રૂપિયા કાગળ આપી ગયો 18 લાખ રૂપિયા જમીન વેચી મારી જમીન બોલો ઓ શું કરું એવું શું કરો
પૂછતો આવ્યો કોઈ નહીં માતા આગેવાને એક્સિડન્ટ થયું તો પૂછતો આવ્યો એક્સિડન્ટ એ તો સમાચાર મળે મને દોડો ચાલી લબડી ગઈ તે નહીં લાપરવાનું તો અમારા છે વાજો મજા આવે નહીં આ તો આનો આમ લેકે પછી આમ લબડી કોનો એ એમાં અમારા પહોંચવાનું થશે અમારે પહોંચવાનું તમારે નહીં અમારા મદારી હાથ લાયો હાફ નહીં લાવ્યો પણ આ બધી મજા આવશે હાથ હાથ હાફ નહીં લાવ્યો અને હાફ બનાવી બધી તમારે ઘોઘરે અલે આ લખોજી હે લખોજી ઉત્તમ માલવાઈ આ બેહોરા આવું ના કહેવાય લાખોજી નહીં અમાર કોમનો મદોરી છે મદોરી મજૂરી ફરી ગયું બાબરજી આપણે એમ કરો હારા દવાખાને લઈ જઈએ અમને યાર લઈ જાઓ અત્યારે તાત્કાલિક કરવું પડશે એકે દવાખાને ના લઈ જાય થોડું હમું થતું છે હવે ના હમું થાય એમને તમે ઉંમર તો જોવો એમની થતું છે થોડું અલે હરખું કરવું પડશે માર ધ્યાન લઈ જાઓ પેલા છોકરાનું ઘર છે અને એન બા આવશે ને તમને મન દેશે આ તમારું ઘર છે છોકરા ના લે પેલા છોકરાનું મન કઈ જો કે મારું ઘર છે તમે બેહો હોય કણ આપણે દવાખાને લઈ જઈએ કોઈ વધારે નહીં વાજ્યું તો પણ ના લઈ જવાય દવાખાને ના લઈ જાય એમની ઉંમર તો જોવો હવે ના હમું થાય મારી બાબુ પકડવું પડશે બાબાજી નકર ભૂકા જાય જાય આપણે તો કહું મારે તો એક જ દારો આટો હોય બાબરજી આપણે હાજુ સમાધિ લેવાની હોવા ધારી દો આમાં લેવી જ પડશે સમાધિ સ્ટેશન ચાલી જામ ગણે તમને તાર વાહ સમાધિ લેવાની રમતુજી તમે એકલા થઈ જાય રમતુજી આઈ જાવ તો ટેન્શન માં છે ધારી દો છાતી તોરલ વાળો સમાધિ લીધી હતી ને પાછો આ સમાધિ પાછી લેવી પડશે આમાં આના નહીં થાય તો બાબરજી જી લાખ રૂપિયા આપ્યા જીના પાના હવાને જ આપી ગયો એ પાછો નહીં આપવાના રમતું નહીં ભગવાન જોવાના માલું લે લખાજી દવાખાને લઈ જવાના રમતું નહીં દવાખાને લઈ જિંદગી તમને જોયા નહીં તમે એમને 2.5 રૂપિયા નહીં જોયા 2.5 રૂપિયા જોયા તમે કદી તો 2.5 લાખ ચોઈ જો હા 2.5 રૂપિયા નહીં જોયા એમને પાર્લેજી બિસ્કિટ પાડી તું પણ કૂતરા નાખી તમાર ભાગ નહીં હા લે બાબરજી હેડો જે દવાખાને લઈ જવું પડશે હેડો દવાખાને લઈ જઈએ આપણે તમારે ઘેર જઈએ દવાખાને ના લઈ જાવે તમે સમજો અત્યારે તમને ના ખબર પડે આ તો હજુ તો આગેવાન છે ગોમને દવાખાને લઈ જવું પડે કાલ કોઈ આપણું આવે તો ના મતો એમને આરામ કરવા દો આરામ કરવા દો અમાર ઘેર પેલા ડોશી આવ્યો છોકરાનો કયા આ તમે બાર ક્યાં દોશી જ મારી બે એ વાર મને ચક્કર આવો છે અરે આ ડોશી તમારી મરી નહીં જાય તમે હેડો બાપા લે અલા બે મારા હાથે હરગાઈ બે વાર અરે એ રમતું એ રમતું ઉભો થા લે ઉભો થા અરે એ આ કરી લે તું બાપા ટેન્શન એવું આવ્યું ને ટેન્શન તો મને દોડો આવ્યો હોય અમને આવ્યો આખી જમીન વેચી મારી એ હા આગેવાન અને ઊંઘવા દે ને ઊંઘવા દે છોય નહીં લઈ જવા ઊંઘવા દો મૂર્ખા તારો બા મારું નામ કાંગોરો મારો તો શું કરવું દાડો એક વચ્ચે છે ને મોટા મગર કોટાળાએ કર્યો એના જેવો ડખો મને ખબર નથી સોનોગ્રાફી કરાવીએ પૂછ્યું ખબર પડે તો ક્યાંથી આખું મગજ થઈ જાય કાર મુખા સોનોગ્રાફી ના આવડલું સીટી સ્કેન કરાવવું પડશે મને ખબર પડતી એક ગોરીલો કોઈ દાડી જંગલ માં જોઈ જોતા અને આપણો કાર્ય સરકારી દવાખાનામાં લઈ ગયો પાટો બંધાઈને આવ્યો બીજે કશું કરાયું નહીં 300 રૂપિયા પાતો નહીં લેડો ને હારા દવાખાને લઈ જઈએ હેડો 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 લઈ લેજો દવાખાને હેડો તમે યાર બાબાજીનું નામ લીધું મારું મને યાદ આવી ગયું મને ઓળખો મને વગર બાબાજી કીધા ને તમે તમારું નામ તો પેખોજી પણ આ બધા બાબરજી બાબરજી કરે એટલે મેં બાબરજી હવે મારી વાત તો અભરો આ તમે દવાખાને કરો આટલો બધો પધારો એ આવે નહીં આટલો મેં આવ્યો શાંતિ રાખો ખાટલામાં ના ધ્યાન એટલે ઠાકોરનું મું કઈ વાત કરે છે અને આ લખાજી તમને મદારી થઈ ખાટલામાં બેહી દો શરમ આવે કેવું તમારા માટે ચોય ના કોઈ બે જો ચોય ના હા હું કહું તમે બધા દવાખાને કર્યા કોઈ દાડો હેત આવ્યો નહીં આગેવાન ઉપર આ વખતે તમે હેત આવ્યો અને તને મારતો બધો હળક છો અને હું વાત કરું મારા જે બધી કમાણી હતી ને એ હું અમને રાખવા આલી હ પછી મારે એમનો હોત તો કરવો પડે ને મારા પૈસાનું શું મારા મુરત જોડાવા જવાનું હ તમારા રમતુજી એક વીઘો જમીન ઓછી કરી
પછી ના રૂપિયા આપી જોતા જવાનું. મારે તો છોકરાનો ઘરે અવસર આદર્યો ને કાલનો દારો આડો છે, બધા દાગીના હમણાં આવ્યા છે. શું કરશું તે હવે આમાં હું કરું? ટૂંકો ખાવો પડશે. હા, ચાલ, આટલો બધો અઠવાડિયે તમે કેમ હરખો? એ બધું સમયની વાત હવે તો પછી કઈ સમયની હાથ વાત પકડી લાય. હાથ પકડી લાયા. હાથ પકડી લાવ્યો તમે આવો અમારે તો હરખ થઈ તો બાબુજી, અમને દવાખાને લઈ જવા જ પડશે. હેડો પેલા ઘરે. ના, જમવાનું આવ્યું તમારે ઘેર. અલ્યા, ના લઈ જવાય દવાખાને. ઓલા તો બોલો દવાખાને લઈ જાઓ ને તો પેલા બે કરંટ આવશે ને તો જતું રહે. ના ના, દવાખાને લાવો. અલ્યા, કોઈ દવાખાને ના લઈ જવાય. જવું પણ દવાખાને ના લઈ જવાય. ઈ તો પછી દાખલ કરી દે. હા, રોજે રોજ કરંટ આવશે, ના લઈ જવાય. બાબરજી, આ ચમ લઈ ખાઈને મંડે હો, ઓના દવાખાને નહીં લઈ જવા, મને નહીં કોઈ લઈ જવા. ડખા તો લાગે છે. તમે આપણે દવાખાને ના પાડી રહ્યો છો. ના પાડી દે પાઉં. કોક તો ડારમાં કારું લાગે જ છે. એ હાફ લઈને આવ્યો કે હું હાફ દીધા. આ મારું ઘર નહીં, પેલા ભાઈ આવ્યો હતો ને કોક કોનો હતો એ તમને? ચલો, ટેણીઓ હતો એ. એનું ઘર આપણે મારા ઘેર હેડો ને તો હાલ નહીં. લેવડો બાબરજી, ખટકો રાખીને લઈ જઈએ. પાર્વતી ખેલવા નહીં. અલ્યા, અરે હા ને લોચો મારનારા છે. અમને દવાખાને લઈ જા, હાજર થઈ જા તો મારે 50,000 કાઢવા પડશે, કોક કરવું પડશે. જવા દે, મને જવા દે. ઠાકોરજીની આગવી અદા ઠાકોરજીની